નાંદલા ગામે નિસ્વાર્થ ગૌસેવા ગ્રુપના ગૌસેવક એવા રાહુલભાઈ ગૌસ્વામીએ પોતાના ગામમાં એક નિરાધાર બળદને બીમાર હાલતમાં જોયો હતો અને એક બે દિવસ પોતાનાથી થતા બધા પ્રયાસો કરી એ બળદની સેવા પણ કરી હતી। તેમ છતાં એ બળદની તબિયતમાં કંઈ સુધાર ન આવતા એમણે તાત્કાલિક ગૌ માતા બચાવો અભિયાનના ગૌ ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને આ બળદની જાણ કરી હતી। ત્યારબાદ ગૌ ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ આપણા નજીકની ગૌ હોસ્પિટલ સંસ્થા શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડાના સંપર્ક કરી ગૌ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ત્યાંના સ્થાનિક સેવાભાવી લોકોએ આ બળદની સેવામાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો હતો। આ સેવાકીય કાર્યમાં તારાભાઈ પટેલ, વિક્રમગીરી ગૌસ્વામી, વસંતભાઈ દરજી, મપજીબા વાઘેલા, શૈલેષભાઈ ગૌસ્વામી, પિન્ટુભાઈ વાલ્મીકી અને અન્ય બે મિત્રોનો ખૂબ સારો સહયોગ રહ્યો હતો અને તમામ ગૌપ્રેમી મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો। ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે પહેલાના સમયમાં બળદને આપણા એક દીકરાની જેમ સાચવતા હતા, આપણા ખેતી કામમાં ઉપયોગ લેતા હતા, પણ અત્યારના સમયમાં બળદ બીમાર થાય એટલે ઘરની બહાર કાઢી તરછોડી દેવામાં આવે તો આવું કોઈ ખેડૂત મિત્રોએ ના કરવું જોઈએ એવી અપીલ પણ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજે આપ જોઈ શકો છો એક બળદ જેને પહેલાંના સમયમાં આપણે દીકરાની જેમ હાચવણી કરી અને ખેતીકામમાં ઉપયોગ લેતા હતા, એ જ બળદની આજે ખરેખર ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ છે। આ પણ એક ગૌવંશ છે, એટલે મિત્રો જે પણ આનો કોઈ પણ ઘરધણી હોય કે કોઈ પણ માલિક હોય એને મારી બંને હાથ જોડીને વિનંતી છે કે જે પણ મિત્રો પોતપોતાના ઘરે બળદ રાખો છો તો એ બળદને જન્મથી મરણ સુધી સાચવણી કરી શકો તો જ પોતાના ઘરે રાખો, બાકી આવી રીતે તમે હાલત કરશો તો એનું પાપ તમને બધાને લાગશે। એટલે મારી બંને હાથ જોડીને વિનંતી છે કે આવી રીતે આ બળદ 2 દિવસથી નાંદલા ગામે બીમાર હાલતમાં પડ્યો હતો। ગૌપ્રેમીઓ દ્વારા અમને કોન્ટેક કરી અને આજે ટેટોડા રાજારામ ગૌશાળા ગૌ હોસ્પિટલ ખાતે અમે મોકલવામાં આવે છે। તો મિત્રો આવી રીતે બળદની હાલત ના કરવા માટે આપ સૌને અમારી વિનંતી છે કે જ્યાં પણ તમે ગૌ માતા યા ગૌવંશની સેવા કરો છો સાથે સાથે બળદની પણ સેવા કરો, કેમ કે આ પહેલાંના સમયમાં ખેતીકામમાં ઉપયોગ લઈ અને આપણે ખૂબ જ ધન ખૂબ જ આપ્યું છે અને આજે એ બળદને તમે તરસોડી દો છો તો ખરેખર ખૂબ ખોટું છે અને ખૂબ મોટું પાપ છે। એટલે ભગવાન એમને બદલો આપવાનો જ છે, પણ આપણે સૌને વિનંતી કે જ્યાં પણ કોઈ પણ આવી રીતે છોડે તો ગામના 5 સારા વ્યક્તિઓ ભેગા મળી અને એ માલિકને કહેવું જોઈએ કે ભાઈ જ્યાં સુધી આપણે બળદને ઉપયોગમાં લઈએ છીએ, સાચવણી કરીએ છીએ, ત્યાં સુધી રાખીએ છીએ, એના પછી તરસોડી દઈએ છીએ, આ મોટું પાપ છે, તો આ કામ ન કરવું જોઈએ। એવા દરેક મિત્રોને મારી વિનંતી છે। જય ગૌ માતા, જય ગોપાલ।